હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ આપણે ગોળ કેરીના અથાણાની રેસીપી. તો મેં અહીંયા કેરી લીધેલી છે, વજનમાં ગણીએ તો 1 કિલો જેટલી કેરી છે. હવે આપણે આ કેરીને ધોઈ અને સાફ કપડેથી સાફ કરીને લીધેલી છે. આની આપણે છાલ ઉતારી લઈશું. અથાણું બનાવીએ અને આપણે એટલે કેરી ધોઈ અને સાફ આવા કપડાથી આપણે સાફ કરીને જ લેવાની હોય છે. પાણીનો ભાગ ઉપર ના રહેવો જોઈએ. તો હવે આપણે આની છાલ ઉતારી લઈએ. તો કેરીની છાલ આપણે ઉતારી લીધેલી છે. તો હવે આના આપણે ટુકડા કરી લઈશું. આપણે ટુકડા કરી આ રીતે 2 ભાગમાં અંદરથી બીજ છે એ કાઢી લીધેલા છે. તો કેરીના ટુકડા આપણા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આને આપણે આથવાના છે. મેં 1 ચમચી જેટલી હળદર લીધી છે, આમાં એડ કરી દઈએ. 1 ચમચી જેટલું મીઠું છે. હવે આપણે મિક્સ કરી દઈએ. બધા ટુકડા મિક્સ કરી લેવાના છે. તો સરસ આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક તપેલીમાં સ્ટોર કરીને મૂકી દેવાના છે. હવે આપણે આ તપેલીમાં કાઢી લેવા છે. આના ઉપર આપણે ઢાંકી અને આપણે 12 કલાક માટે મૂકી દેવાના છે. તે હળદર ને મીઠું પાણી છોડી દે. તો લગભગ 12 કલાક જેટલું થઈ ગયું છે. તો આપણે આ કેરીને પેક કરી લઈએ. તો કેરીમાંથી પાણી નીકળી ગયું છે. એ આપણે એક ચારણી લીધેલી છે, નીચે થાળી મૂકેલી છે, એમાં આપણે ચારણી લઈ લઈશું. તો 5 મિનિટ પડી રાખશું એટલે પાણી સાવ નીતરી જાય. તો આટલું પાણી નીકળી ગયું છે. આ પાણી આપણે ગમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ટુકડા આપણે આ રૂમાલ પથરેલો છે એના ઉપર મૂકી દઈશું. તડકે મૂકવાના છે 1 કલાક પૂરતા. તડકે મેં સુકાવા માટે મૂકી દીધા છે બધા ટુકડા. તો હવે આપણે આચારનો મસાલો તૈયાર કરી દઈએ. તો મેં 50 ગ્રામ જેટલા રઈના કુરિયા લીધેલા છે, 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધેલા છે, 1 કપ જેટલી વરિયાળી લીધેલી છે. વરિયાળી તમે નાખવી તો નાખી શકો, નાશ નાખવી તો ના નાખી શકો. વરિયાળી નાખવાથી સ્વાદ સારો આવે છે અથાણાનો. 1 ચમચી જેટલું મીઠું લઈ લીધેલું છે. 1 ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈએ. તમારે મેથીના કુરિયા નાખવા હોય તો પણ નાખી શકો છો, પણ મેં નથી નાખ્યા. કેમ કે અમારે 6 મહિના પૂરતું સ્ટોર કરવાનું છે. અમારે છોકરાઓને મેથી પસંદ નથી આવતી. 1 કપ જેટલું મેં સરસો તેલ લીધું છે, એ આપણે ગરમ કરીશું. થોડું આપણે ગરમ થવા દેવાનું છે. લગી ધુમાડો નીકળે એટલું જ. તેલ આપણું ગરમ થઈ ગયું છે, થોડો ધુમાડો નીકળવા માંડ્યો છે. તો ગેસ બંધ કરી દઈએ, ઠંડુ થવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મસાલામાં એડ કરી દઈએ. 1/3 કપ જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ. હવે હાથેથી મિક્સ કરી દઈએ. 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ.